ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. બોલો ભગવાન શ્રી નારાયણની જય. ગરુડ પુરાણ અધ્યાય 2. આજે આપણે ભાદરવા માસમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ અધ્યાય 2 સાંભળીશું. યમ માર્ગનું વર્ણન, જે ભગવાન શ્રી હરિ એમના મુખેથી ગરુડજીને, એમના વાહન ગરુડજીને સંભળાવે છે. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો. આ ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે, એમને પરમ ગતિ મળે છે અને આપણને આશીર્વાદ આપે છે. માટે ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. મિત્રો, બને એટલો વિડીયો શેર કરજો, જેથી બીજાને પણ આપણે વિડીયો સંભળાવી શકીએ અને પુણ્યના ભાગીદાર બનીએ. ગરુડ પુરાણ સાંભળવા માત્રથી સર્વ પાપ નષ્ટ થાય છે, પિતૃ દેવતા પ્રસન્ન થાય છે, પિતૃઓને મુક્તિ મળે છે. ભગવાન વેદ વ્યાસજીએ જે 18 પુરાણોની રચના કરી છે, તેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે. અનેક પુણ્યના ફળ રૂપે જે આપણને માનવ જીવન મળ્યું છે, આ માનવ જીવનમાં જો સત્કર્મ કરવામાં ન આવે તો માનવીને નરકવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે. ત્યાં અનેક કષ્ટો ભોગવવા પડે છે. ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જીવનમાં મૃત્યુ ઉપરાંત જે ઉધરદેહી ક્રિયા છે, જે 16 શ્રાદ્ધ વગેરે પરંપરા દર્શાવવામાં આવી છે. આ 17 અધ્યાય જે ગરુડ પુરાણમાં છે, તેમાં સર્વનું વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે પહેલો અધ્યાય સાંભળ્યો છે. આગળના વિડીયોમાં મેં એક પહેલો અધ્યાય મૂકી દીધો છે. હવે આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય 2 સાંભળીશું. યમ માર્ગનું વર્ણન. ભગવાન નારાયણથી સંક્ષિપ્તમાં યમલોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે. ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે, તમે મને બતાવવાની કૃપા કરો. નારાયણ ભગવાન કહે છે કે હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રુજી જશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ વિશ્રામ લઈ શકે, અને ના તો ત્યાં અન્ન વગેરે છે જેનાથી પ્રાણનો નિર્વાહ થઈ શકે, ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે. તે તરસ્યો જ રહે છે. હે ખજરાજ, એ લોકમાં 12 સૂર્ય એવા તપે છે જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૂપમાં તપે. ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે. ક્યાંક તેને મોટા મોટા ઝેરી સાપોથી કરડાવવામાં આવે છે, ક્યાંક કાંટાઓથી બાંધવામાં આવે છે, અને ક્યાંક ઘોર સિંહ, વાઘ અને કૂતરાઓથી ખવડાવવામાં આવે છે, ક્યાંક વીંછીઓથી કરડાવવામાં આવે છે, અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે. એના પછી વિશાળ એક 80 પત્ર વન છે, જેનો વિસ્તાર 2000 યોજનાનો છે. તે વન કાગડાઓ, ગીધ, ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલું છે, અને વનમાં ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ રહે છે. જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે, ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓથી તેનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે. ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે, ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે, ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે, અને ક્યાંક ખિલ્લાઓ પર ચલાવવામાં આવે છે. ક્યાંક તે અંધારા યુક્ત ગુફાઓમાં, ક્યાંક જળમાં, ક્યાંક ઝોંકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને ઝોંકથી કરડાવવામાં આવે છે. ક્યાંક સળગતી કીચમાં ફેંકવામાં આવે છે, ક્યાંક સળગતી રેતીઓમાં ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર, અને ક્યાંક અંગારા સમૂહમાં ઝોંકવામાં આવે છે, ક્યાંક ધુમાડાથી ભરેલા માર્ગમાં ચલાવવામાં આવે છે, ક્યાંક આગની વર્ષા પર, ક્યાંક પથ્થરના ટુકડામાં વરસાદ, ક્યાંક ખારા કીચડનો વરસાદ થાય છે, ક્યાંક મોટી મોટી ઘોર ગુફાઓ હોય છે, ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે. આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે, અને એનું રૂપ એવું થઈ જાય છે કે જાણે ચારે તરફ વિશાળકાય ખૂબ જ ઊંડો અંધકાર છે, અને ક્યાંક કષ્ટથી ચડવા યોગ્ય શિલાઓ હોય છે. એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલી, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે, જેમાં રહેવું પડે છે. મધ્ય માર્ગમાં એક વેતરણી નામની વિશાળ નદી છે, જે જોવા માત્રથી ભય આપવાવાળી છે, જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે.
તે નદીના 100 યોજન પહોળી છે, જેમાં પીબ લોહી ભરેલું હોય છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય છે, જેમાં લોહી, માંસ અને પીબના કીચડ ભરેલા હોય છે, જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા મોટા ઘડિયાળોથી પૂર્ણ છે. એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે. આ નદી પાપીઓ માટે કઠોરતાથી પણ થવાવાળી છે, કઠોરતાથી પાર થનારી છે. હે ગરુડ, જેમ આગની જ્વાળાથી ઉકળીને કડાઈમાં ઘી ઉકળે છે, એવી જ રીતે એ જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાળા કીડાઓથી યુક્ત છે. વ્રજની સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય, ઘડિયાળ, મગર, ઝોંક, કાચબા અને માંસ ભક્ષક જળચરો પણ તેમથી ભરેલી છે. એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૂપથી રોવે છે. હે ભાઈ, હે પુત્ર, હે પિતા વગેરે શબ્દ વારંવાર બોલે છે. જ્યારે તે પાપી જીવ ભૂખ તરસથી પીડિત થાય છે, ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે. તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે. મહાઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્છિત થઈ જાય છે. એમાં અનેક પ્રકારના સાપ અને વીંછી ભરેલા છે. એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવા વાળું કોઈ નથી રહેતું. તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે, પછી ક્ષણમાં ઉપર આવી જાય છે. આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે. હે ગરુડ, પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખને આપવા વાળી નદીનો આર પાર ક્યાંય નજરે નથી પડતો. આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો રોતો બૂમો પાડતો પ્રાણી યમલોક આવી જાય છે. કોઈને ફાંસીમાં બાંધીને, કોઈને અંકુશોમાં ખેંચીને, કોઈને શસ્ત્રોમાં છેદીને યમદૂત પાપીઓને યમલોકમાં લઈ આવે છે. આ યમલોક અત્યંત કષ્ટદાયક છે. યમદૂત કોઈને નાકમાં દોરી બાંધીને લઈ જાય છે, કોઈના કાનમાં દોરી નાખીને, કોની કાળ પાશમાં બાંધીને, કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોક લઈ જાય છે. હાથ, ગળા, પગમાં શૃંખલા બાંધીને એના પર લોખંડના ભાર લાદીને એમને રસ્તામાં ચલાવવા માટે કહે છે. ત્યાં ભયાનક યમદૂત મૃદરથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મોહથી લોહી પાડે છે. મોઢેથી લોહી નીકળે છે અને પછી એને ખાય છે. પછી પોતાના કરેલા કર્મોનો વિચાર કરે છે તથા ગ્લાનિ પછતાવો કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોક જાય છે. તે અજ્ઞાની યમ માર્ગમાં જતો હા પુત્ર, હા પૌત્ર કરીને વિલાપ કરે છે, દુઃખી થાય છે. તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે. એને મેળવીને મેં કોઈ ધર્મના કાર્ય ન કર્યા, કશું દાન ન કર્યા, અગ્નિ હવન ન કર્યા, તપસ્યા પણ ન કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું, ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી. એનાથી જ હે શરીર પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ. ના બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા સ્નાન કર્યું, ન સાધુઓની સેવા કરી અને ન ક્યારેય પરોપકાર કર્યા. આથી હે દેહીન પોતાના કર્મોનું ફળ ભોગવો. પશુ પક્ષીઓ તથા મનુષ્યના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવડાવ્યું, ના ગાય બ્રાહ્મણોને જીવતા માટે કશું દાન કર્યું. એનાથી હે આત્મા પોતાના કરેલા કર્મોને ભોગવ. ના નિત્ય રૂપથી અન્નદાન કર્યું, ન ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃણ વગેરે આપ્યું, ના વેદ શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી, ના ક્યારેય પુરાણોને સાંભળ્યા અને ના તો ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું. એનાથી હે દેહ પોતાના કરેલા કર્મોના ફળ ભોગવો. મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું, ના પોતાના પતિવ્રત ધર્મના પાલન કર્યા, ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર તથા સેવા કરી. આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓના પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે. એ જાણીને પણ જે સ્ત્રીઓએ પતિની સેવા નથી કરી, પતિ મરવા પર સતી પણ નથી થઈ, વિધવા હોવા પર તપસ્યા નથી કરી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો. મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું. એનાથી ના તો માસોપવાસ, ના તો ચંદ્રાયણ વ્રત જ કર્યા અને ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું. આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે
અને શરીરને યાદ કરીને એના વિષયમાં વિચારે છે, ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે. એની આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે મનુષ્ય પ્રેત રૂપી જીવનમાં સમાન વાયુની સમાન 17 દિવસ સુધી ચાલે છે. 18મા દિવસે તે સૌમ્યપુર નામક નગરમાં પહોંચે છે. ત્યાં પણ મોટા મોટા પ્રેતોના ગણ રહે છે. ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી પુરુષ પુત્ર વગેરેને યાદ કરીને દુઃખ પ્રાપ્ત કરે છે. અહીંયા પણ મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે. તો આ સમયે યમદૂત એનાથી પૂછે છે કે હવે તારા મિત્ર અને સાથી ક્યાં ગયા? હવે તો પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવાનું જ છે. પોતાના કર્મોનું ફળ ભોગવતા ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો. યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે તમારા બળને નથી જાણતા. તે ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યા કે જેનાથી તારી યમ માર્ગની યાત્રા ન થાય. અર્થાત તે પોતાના જીવનમાં પુણ્યનો સંચય નથી કર્યો, જેનાથી નરક યાતના ન સહન કરવી પડે. હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવું જ પડશે. સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી શું તે ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને શું ક્યારે અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાચના છે? આ રીતથી કહીને પાપી પ્રાણીને યમદૂત મુદ્રાઓથી મારે છે. તે મૂર્છિત થઈને પડે છે, ડરીને ભાગે દોડે છે, પછી પડી જાય છે અને યમદૂત એને પછી પકડીને યાતના આપે છે. યમદૂત એને ઘસડીને લઈ જાય છે. તે જીવ પોતાના ઘરેથી 13મા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં 17 દિવસ પછી પહોંચે છે. ત્યાં જઈને પોતાના પુત્ર દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે. એના પછી પરી સૌરપુરી નામના સ્થાન પર જાય છે. સૌરપુરીમાં જંગલ નામનો એક રાજા યમના સ્વરૂપ વાળો જ વિદ્યમાન રહે છે. એને જોઈને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે. એના ઉપરાંત પણ 3 પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને પ્રદત્ત અન્ન જળનું ભોજન કરે છે. આ ઉપનગર એના ઉપરાંત એના દ્વારા પાર કરવામાં આવે છે. પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને એને અત્યંત ભયાનક વનમાં રૂપમાં જોઈને દુઃખ થાય છે અને રોવે છે. આ તે સ્થળ છે જ્યાં યમદૂત એને વારંવાર ખેંચીને ઘસડે છે. તે જીવ આ વનને 2 મહિનામાં પાર કરે છે. અહીંયા પણ તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલ દ્વિમાસિક શ્રાદ્ધનું અન્ન ભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ પી પછી યમદૂતોની સાથે આગળ ચાલે છે. 3 મહિનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પતનપુર પહોંચીને પિંડનું તે ભોજન કરે છે જે એના પરિવાર વાળાઓ દ્વારા આપવામાં આવે છે. ચોથા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પ્રેત પથ્થરોથી વરસાદથી ખૂબ જ દુઃખી થાય છે, કેમ કે એના પર પથ્થર જ પડે છે. અને પછી એના પછી તે ચોથા મહિનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પણ તે પ્રેત પથ્થરોથી વરસાદથી ખૂબ દુઃખી કરે છે, કેમ કે ત્યાં પથ્થર જ હોય છે. અને પછી તે ચોથા મહિનામાં પિંડને ખાઈને થોડું ઘણું સુખ પ્રાપ્ત કરે છે. એના પછી ત્યાંથી જઈને 5મા મહિનામાં કોંચપુરમાં પહોંચે છે. ત્યાં કોંચપુરમાં સ્થિત 5મા મહિનામાં શ્રાદ્ધ ખાય છે અને એના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે. આ ક્રૂરપુરમાં અનેક કઠોર પ્રાણી છે. જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે તો 5 મહિના પછી 15 દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે અને પછી તે ત્યાં જ રોકાય છે. થોડા સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે. થોડા સમય પછી ફરી યમદૂત એને તાડવાનું પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે. યમદૂત એને ખરાબ રીતે ઘસડે છે અને આ રીતે ઘસડીને તે ફરી તે નગર આગળ ચાલે છે. અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્રભવન નામના નગરમાં પહોંચે છે. આ ચિત્રભવન સ્થાન પર યમરાજાના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે. આ વિચિત્ર મોટા શરીરવાળો છે અને ખૂબ જ ભયાનક છે. જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોઈને ભાગવા ઈચ્છે છે, પરંતુ તે પરવશ થઈ જાય છે. એના પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીંયા વૈતરણી નદીને પાર કરવા માટે અનેક મલ્લાહ ઊભા હોય છે. આ મલ્લાહ જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વૈતરણી નદીએ પાર કરવા વાળા છીએ. નજીકમાં જ નાવ છે. જો તે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા, અને જો તે કશું નથી કર્યું, જે વ્યક્તિ જ્ઞાન ચક્ષુઓથી જોઈને દાન કરે છે તે જ વૈતરણીને પાર કરી શકે છે. અને દાનમાં ગૌદાનનું મહત્વ ખૂબ વધારે છે. અર્થાત ગૌદાન કરવા વાળા વ્યક્તિ વૈતરણીને પાર કરવાના અધિકારી થઈ જાય છે. આ રીતે યમપુરના માર્ગમાં પોતાને અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ
ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે. યમરાજાના દૂત એ ઉકળતી નદીને જુએ છે તથા તે જીવને કહે છે કે એ ઉકળતી નદીમાં તે પાપીને છોડી દેવા ઈચ્છે છે. પોતાની આ દશા જોઈને જીવ દર્દથી બૂમો પાડે છે. યમદૂત જીવને એ નદીમાં ફેંકી દે છે. જે જીવ દાન કર્યું હોય છે તે ઉકળતા પાણીથી તરીને નદીને પાર કરી લે છે અને જેણે દાન કર્યું નથી હોતું તે એમાં ડૂબે છે. એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂત તે પ્રેતને મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીને પાર પહોંચાડે છે. અહીંયા આવીને પ્રેત કે જીવ છઠ્ઠા મહિનામાં આપવામાં આવેલું શ્રાદ્ધ ખાય છે અને પછી એના આગળની યાત્રા કરે છે. તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે. અહીંયા પણ યમદૂત એને બાહ્યપદ નગર લઈ જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલ 7મા મહિનાનું શ્રાદ્ધનું અન્ન ખાઈને સંતોષને પ્રાપ્ત કરે છે. એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીને કહે છે કે ગરુડજી, બાહ્યપદ નગરને પાર કરીને જીવ દુઃખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે. અહીંયા એને 8મા મહિનામાં શ્રાદ્ધમાં આપવામાં આવેલું અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો કરતો આગળ ચાલી જાય છે. 9મો મહિનો પૂરો થતાં જ તે નાના ક્રંદપુર જાય છે. ત્યાં નાના ક્રંદ ગણોને જોઈને દુઃખથી ઘણી બૂમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે. અહીંયા પણ યમદૂત એને ફરીથી ખૂબ ધમકાવે છે અને પ્રતાડિત કરે છે. એના પછી તે 10મા મહિનામાં સુપ્ત ભવનપુર જાય છે. ત્યાં પહોંચીને 10મા મહિનામાં પિંડ દાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે. એના પછી રૌદ્રનગરમાં તે 11મા મહિને પહોંચે છે. અહીંયા ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે. આ રીતે શ્રાદ્ધના જળ અન્ને પી ખાઈને તે 15 દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચે છે. આ નગર ખૂબ વિચિત્ર છે. અહીંયા પર જીવના પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે જે એને આરામ નથી લેવા દેતા. એના પછી એ જ સ્થળ પર થોડા ઘણા સમયમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અત્યંત કષ્ટપૂર્વક ખાય છે. જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો જીવનું પ્રેત સિદ્ધાર્થ નગરમાં પહોંચે છે. આ સ્થાન એવું છે જ્યાં હિમાલય પર્વતથી પણ વધારે ઠંડુ વાતાવરણ રહે છે. અહીંયા પણ આવા જીવના ફક્ત ભૂખથી પીડિત થાય છે. જો કે એને શીત પણ સતાવવા લાગે છે. આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો પોતાના કોઈ બંધુ બાંધવોને શોધવા પ્રયત્ન કરે છે અને વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તો તે મારી સહાયતા કરશે, આ દુઃખને દૂર કરશે. આ વિચારવા પર યમદૂત તેને ચેતવણી આપે છે કે શું તે એવા પુણ્ય કર્યા છે કે જે અહીંયા આવવા વાળા પર કોઈ તારી મદદ કરે? તો ક્યાં પુણ્યના બળ પર પોતાના દુઃખને ઓછું કરવા ઈચ્છે છે? તે એવું ક્યું પુણ્ય કર્યું છે જેનાથી તારા પાપ નષ્ટ થઈ શકે? જ્યારે જીવને યમદૂત આવું કહે છે તો એ ખૂબ જ પીડિત થાય છે અને વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. 1 વર્ષ વીતી જવા પર તે યમલોકની પાસે જ બહુ ભીતિપુરમાં જાય છે અને પછી જે નાનું એવું શરીર એને મળ્યું હોય છે એનો ત્યાગ કરે છે. મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીરને મેળવીને યમદૂતોની સાથે જાય છે. જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યા તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દ્રઢ બંધનોમાંથી પડીને ખૂબ કષ્ટ ભોગવે છે. હે ગરુડ મહારાજ, આ આખું વિવરણ ધર્મરાજના નગરના 4 દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ રીતે એને યાતનાઓ મળે છે. તે કયા રૂપમાં ભૂખ્યો તરસ્યો જઈને કયા રૂપોમાં કષ્ટ સહન કરે છે. હવે એની આગળ તમે બોલો કે તમે શું સાંભળવા ઈચ્છો છો? ગરુડ પુરાણ અધ્યાય 2 અહીં મિત્રો સમાપ્ત થાય છે. મિત્રો, ખૂબ જ પુણ્યશાળી આ અધ્યાય 2 છે. ગરુડ પુરાણનો બને એટલો વિડીયો શેર કરજો જેથી બીજાને પણ સાંભળવા મળે અને બીજાના પિતરોની પણ તૃપ્તિ થાય અને આપણને પુણ્ય પ્રદાન થાય. તો વિડીયોને બને એટલો શેર કરજો, ચેનલને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.